જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વાર્ષિક પરીક્ષા 2025ના વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના આંકડાશાસ્ત્રના વિભાગ ડીના પ્રકરણ 2ના દાખલાઓ પર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ ડી પ્રકરણ નંબર 1, જેની અંદર પહેલો પ્રશ્ન છે, આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદન એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી 25 લેન્સનો મિલીમીટર નીચે આપ્યો છે. આ માહિતીને સમાન વર્ગ લંબાઈવાળા 5 વર્ગમાં વિતરિત કરવાની છે. તો સૌપ્રથમ મિત્રો લેન્સની લઘુત્તમ જાડાઈ 1.505 છે અને મહત્તમ જાડાઈ 1.528 છે. તો પહેલાં વિસ્તાર શોધો એટલે 0.023 આવે. તો વર્ગ લંબાઈ છે એ તમારે 0.005 એટલી રાખવી પડે. એટલે પહેલો વર્ગ આવશે 1.505 થી 1.510, 1.510 થી 1.515, 1.515 થી 1.520, 1.520 થી 1.525, 1.525 થી 1.530. હવે તમને જે અવલોકનો આપ્યા છે એને તમારે લખતા જવાના. એટલે પહેલા વર્ગની અંદર 5 સંખ્યા આવશે, બીજા વર્ગની અંદર 3 સંખ્યા આવશે, ત્રીજાની અંદર 6 આવશે, ચોથાની અંદર 7 અને પાંચમા વર્ગની અંદર 4 સંખ્યા આવશે. આ રીતે કુલ 25 સંખ્યાઓ છે એ આવૃત્તિ વિતરણમાં જોવા મળશે. બીજો દાખલો છે, નીચેની માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. કોઈ એક બેંકમાં નોકરીની જરૂરિયાતના જવાબમાં કુલ 2000 અરજીઓ છે. એ પૈકી 50% ઉમેદવારો સ્નાતક છે. બરાબર મિત્રો. તો બેંકમાં નોકરી માટે તો સૌ પ્રથમ છે એ તમારે પુરુષ, સ્ત્રી ઉમેદવારો કુલ, એમાં પરિણીત, અપરિણીત કુલ, પરિણીત, અપરિણીત કુલ અને સ્નાતક, અનુસ્નાતક ને વ્યાવસાયિક. આ રીતના છે તમારે આખું વર્ગીકરણ છે એ લખવાનું છે. બરાબર મિત્રો. હવે કુલ 2000 અરજીઓ છે, એના 50% ઉમેદવારો સ્નાતક હતા. બરાબર. તો 2000ના 50% કરો એટલે 1000 થાય, એ આપણે સ્નાતકમાં લખ્યા છે. 40% ઉમેદવારો અનુસ્નાતક હતા. 1000ના 40% એટલે 400 એ અનુસ્નાતક છે. જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા. હવે સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, એમાં 25% પરિણીત હતા. તો હવે આ 400 હોય તો આ કેટલા થાય? 600. 600ના 25% પરિણીત એટલે 150 પરિણીત, તો 450 અપરિણીત થાય. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. અનુસ્નાતક 800 છે. 800ના 60% એટલે 480, 40% 320. હવે 480 પૈકી 40% પરણેલા હતા. 480ના 40% એટલે 192. જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓમાં 50% સ્ત્રીઓ પરણેલી હતી. અનુસ્નાતક 320, એના 50% એટલે 160. વ્યાવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% પરણેલી હતી. તો વ્યાવસાયિક લાયકાત ધરાવતી 30% એટલે 200 છે, 200ના 30% એટલે 60. એના 60% સ્ત્રીઓ પરણિત. 60ના 60% એટલે શું થાય મિત્રો? 36. અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા પરિણીત ને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. તો વ્યાવસાયિક લાયકાતવાળા આવે 140. એનું પ્રમાણ છે 70 અને 70. ઓકે મિત્રો. હવે જે રકમ ઘટતી હોય એ શોધી લેવાની અને તમારે આ બંનેના સરવાળા છે એ સમાન થવા જોઈએ. પછી પુરુષો, સ્ત્રીઓ અને કુલ ઉમેદવારો, પરિણીત, પરિણીત અને પરિણીત, અપરિણીત, અપરિણીત ને અપરિણીત. આ રીતે છે એ વર્ગીકરણ જોવા મળે છે. ઓકે મિત્રો. ત્રીજો દાખલો,
શેર બજારના એક શેરના બંધ ભાવ 30 દિવસ માટે આપ્યા છે. આ માહિતી પરથી એક વર્ગની વર્ગસીમા 18.5 થી 20.5 હોય એવો નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો મિત્રો, શેરનો લઘુત્તમ ભાવ એ 10.50 છે અને મહત્તમ ભાવ 20.80 છે. અને પ્રથમ ભાગ તમને કીધો 10.5 થી 12.5. તો પહેલો ભાગ 10.5 થી 12.5, 12.5 થી 14.5, 14.5 થી 16.5, 16.5 થી 18.5, 18.5 થી 20.5 અને 20.5 થી 22.5. હવે તમને અવલોકનો આપ્યા છે, એને તમારે આ જે વર્ગની અંદર આવતા હોય તેમાં મૂકતા જવાનું અને આવૃત્તિ ચિહ્ન કહેવાય આપણે, અને એની સંખ્યાઓ. એટલે પહેલા વર્ગમાં આવશે 2, બીજા વર્ગમાં 6, ત્રીજા વર્ગમાં 8, ચોથા વર્ગમાં 4, પાંચમા વર્ગમાં 8 અને છઠ્ઠા વર્ગમાં 2. ઓકે મિત્રો. ચોથો દાખલો છે, એક કારખાનામાં કામ કરતા કારીગરોનું વર્ષ, જાતિ અને રહેઠાણનું કોષ્ટક નીચે મુજબ આપ્યું છે. બરાબર. તો પહેલો પ્રશ્ન છે કે 5 વર્ષના સમયગાળા દરમિયાન કારીગરની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો. બરાબર. તો 5 વર્ષની અંદરમાં જોઈએ તો વર્ષ 2018 એમાં કારીગરની કુલ સંખ્યા કેટલી હતી મિત્રો? 2000. અને 2023માં સંખ્યા કેટલી થઈ? 3000. તો 5 વર્ષ દરમિયાન થયેલો વધારો 1000નો થયો. તો ટકાવારીમાં 1000 ભાગ્યા 2000 ગુણ્યા 100 એટલે 50% વધારો થયો કહેવાય. બીજો પ્રશ્ન છે, 2023ના વર્ષમાં બિનસ્થાનિક કારીગરોમાં કેટલા ટકા ઘટાડો થયો. તો 2018માં 500 હતા, 2023માં 400 થયા. 500માંથી 400 જાય એટલે 100. 100ના છેદમાં 500 ગુણ્યા 100 એટલે આવશે 20%. ત્રીજો પ્રશ્ન છે, એમાં 5 વર્ષમાં સમયગાળામાં પુરુષને સ્ત્રીની સંખ્યામાં થયેલ ટકાનો વધારો. તો પુરુષની સંખ્યા 1500માંથી 2300 થઈ એટલે 800 વધ્યા. એને ભાગ્યા 1500 ગુણ્યા 100 એટલે 53.3%. સ્ત્રીની સંખ્યા 700 ઓછા 500 એટલે કે 200 ભાગ્યા 500 ગુણ્યા 100 એટલે 40%. દાખલા નંબર 5, એક કારખાનામાં કામ કરતા 30 કામદારની ગેરહાજરીની સંખ્યા નીચે મુજબ આપી છે. યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો અને તે પરથી થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો. તો સૌપ્રથમ નાનામાં નાનું અવલોકન 0, મોટામાં મોટું 6 એટલે 0, 1, 2, 3, 4, 5, 6. આવૃત્તિ ચિહ્ન એટલે કે જે અવલોકન જેની અંદર આવે છે એ ચિહ્ન દોરતા જવાનું. એટલે 0 વાળા છે એ 5, પછી 1 વાળા 7, 2 વાળા 5, 3 વાળા 6, 4 વાળા 4, 5 વાળા 2 અને 6 વાળા 1. હવે ગેરહાજરી કે તેથી ઓછી, તો પહેલો શબ્દ આવે 0થી ઓછી તો 5ના 5, પછી 1થી ઓછી તો એમાં 5ને 7 12, 2થી ઓછી એટલે 12ને 5 17, 3થી ઓછી એટલે 17ને 6 23, 4થી ઓછી એટલે 23ને 4 27, 5થી ઓછી એટલે 27ને 2 29 અને 6થી ઓછી એટલે 29ને 1 30. ઓકે મિત્રો. તો આપણે આ વિડીયોની અંદર આંકડાશાસ્ત્ર ધોરણ 11 વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ વિભાગ D પ્રકરણ 2ના 5 દાખલાઓ પર ચર્ચા કરશું. બીજા દાખલાઓ પર આના પછીના વિડીયોની અંદર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.